ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 14 સંભાવના. સંભાવના ચેપ્ટરમાં હવે છેલ્લો ટોપિક જે હતો ઘટનાની સંભાવના, તેને આપણે લાસ્ટ લેક્ચરમાં સમજેલા. જેટલો પણ થિયરી વસ્તુ હતી તે આપણે બધી જ જોઈ અને છેલ્લે થોડાક સૂત્ર જોયા. હવે આપણે ઘટનાની જે સંભાવના છે તેને એકવાર રિવાઇઝ કરી લેવી જોઈએ અને પછી આજે આપણે દાખલા ચાલુ કરીશું. હવે આ ચેપ્ટરમાં બસ ખાલી દાખલા જ દાખલા છે. હવે કઈ વસ્તુ ભણવાની બાકી નથી. શું છે? માત્ર દાખલા ને દાખલા જ છે. સંભાવનાનો પૂર્વધારણા યુક્ત અભિગમ. આ જે અભિગમ છે તે તમને એવું કહેવા માંગે છે કે કોઈ પ્રયોગ છે, તેનો નિર્દેશ અવકાશ છે એસ. હવે સંભાવના શું છે? વિધેય. વિધેયને શું હોય? પ્રદેશ. તો સંભાવના વિધેયનો પ્રદેશ શું હશે? નિર્દેશ અવકાશ એસ નો ઘાતઘન. યાદ આવ્યું? સંભાવના વિધેયનો પ્રદેશ છે નિર્દેશ અવકાશ એસ નો ઘાતઘન અને એનો સહપ્રદેશ શું છે? ક્લોઝ ઇન્ટરવલ 0 to 1. અને સાથે સાથે આ સંભાવના વિધેયે કેટલી શરતોનું પાલન કરવાનું? 3. એમાં પહેલી શરત કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે 0 થી મોટી. બીજી શરત નિર્દેશ અવકાશની સંભાવના 1. અને ત્રીજી શરત કે જો બે ઘટના પરસ્પર નિવારક હોય, ઈ અને એફ કેવી હોય? પરસ્પર નિવારક. તો પી ઓફ ઈ યોગ એફ એ બેવના સરવાળા જેટલું, એટલે પી ઓફ ઈ પ્લસ પી ઓફ એફ. તમે આગળ આ ચેપ્ટરમાં એક વસ્તુ ભણેલા કે કોઈ પણ પ્રયોગનો નિર્દેશ અવકાશ એસ ની તમામે તમામ ઘટના પ્રાથમિક ઘટના હોય છે અને તમામે તમામ પ્રાથમિક ઘટના પરસ્પર નિવારક હોય છે. કેવી હોય છે? પરસ્પર નિવારક હોય છે. યાદ આવે છે આ બધી વસ્તુ? એના પછી અશક્ય ઘટના ફાઈની સંભાવના કેટલી આવે? 0 આવે. કેવી રીતના? તે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. અને એના પછી ખૂબ અગત્યની વસ્તુ કે જ્યારે સંભાવના વિતરણની વાત આવે, શાની વાત આવે? સંભાવના વિતરણ. તો સંભાવના વિતરણની આ 3 શરત છે. તો સંભાવના વિતરણનો મતલબ કે ભાઈ નિર્દેશ અવકાશ એસ ના જેટલા બી ઘટક છે, જેટલા બી નિર્દેશ બિંદુ છે, તે તમામ નિર્દેશ બિંદુ માટેની શરત. બરાબર છે? તો અહીંયા જુઓ, નિર્દેશ અવકાશ એસ માં કેટલા ઘટકો છે? n ઘટકો છે. કેટલા ઘટકો કીર્તે? n ઘટકો. અને આ n ઘટકો માટેની શરત શું છે? તો પહેલી શરત કે દરેકે દરેક ઘટકની સંભાવના 0 કે તેથી વધારે, 1 કે તેથી ઓછી. બીજી શરત કે દરેકે દરેક ઘટકની સંભાવનાનો સરવાળો 1. અને આ વસ્તુને તમે ધોરણ 10માં કયા વાક્યથી યાદ રાખેલું? પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. આ તમામે તમામ એક એકની સંભાવના છે, એટલે આ તમામે તમામ પ્રાથમિક ઘટના છે. અને છેલ્લું કે કોઈ પણ ઘટનાની સંભાવના કેવી રીતના શોધાય? તો કે ભાઈ તે ઘટનાના દરેકે દરેક ઘટનાની સંભાવનાનો સરવાળો કરીને. યાદ આવે છે આ? કે ભાઈ કેપિટલ એમાં 2 ઘટક હોય તો કેપિટલ એ ની સંભાવના બરાબર એ 2 ઘટકની સંભાવનાનો સરવાળો. 5 ઘટક હોય તો 5 ઘટકની સંભાવનાનો સરવાળો. આવી રીતના સરવાળો કરીને સંભાવના શોધાય. ચલો એના પછી હવે આ ઘટનાની સંભાવનાની અહીંયા થોડીક માહિતી આપેલી છે. આ બધી વસ્તુનો અત્યારે રિવિઝનમાં કંઈ કામ નથી. મેઇન વસ્તુ પર આવીએ અને મેઇન વસ્તુ અહીંયા નથી. મેઇન વસ્તુ છે કે ભાઈ સમસંભાવી પરિણામો. કયા પરિણામો? સમસંભાવી. સમસંભાવી એટલે કે દરેકે દરેક પરિણામની શક્યતા એક સરખી હોય તો તેને કહેવાય સમસંભાવી. અને જો પ્રયોગના તમામ પરિણામો સમસંભાવી હોય તો દરેક પરિણામની સંભાવના, અને એ સંભાવના યાદ છે તમને? એ સંભાવના 1/n. એવું તમે કંઈક મોડે કરેલું. નિર્દેશ અવકાશ એસ ની અંદર n ઘટકો છે એવું તમારે માની લેવાનું, ઓમેગા 1 થી તે ઓમેગા n સુધી. હવે માની લેવું કે આ જ નિર્દેશ અવકાશ, આ જ પ્રયોગની તમે કોઈ ઘટના કેપિટલ એ લીધી. કેપિટલ એ માં 3 પરિણામ છે, ઓમેગા 2, ઓમેગા 5 ને ઓમેગા 7. તો આની સંભાવના શોધવાનું સૂત્ર શું છે? તો કે ભાઈ પી ઓફ એ બરાબર m/n. યાદ આવ્યું આ સૂત્ર? n એટલે પ્રયોગના કુલ પરિણામો અને m એટલે સાનુકૂળ પરિણામો. હવે અહીંયા સાનુકૂળ પરિણામની વાત કરીએ તો અહીંયા કેટલા પરિણામ છે? 3 પરિણામ. એટલે 3/n. n નો મતલબ કે માની લેવું કે અહીંયા 10 પર પૂરું થાય તો અહીંયા 3/10. યાદ આવે છે આ બધી વસ્તુ? અને આ છે સંભાવનાનું સૂત્ર. કોઈ પણ ઘટનાની સંભાવના શોધવાનું સૂત્ર પી ઓફ એ બરાબર m/n. પરંતુ એક વસ્તુ ખાસ સમજજો, આ સૂત્ર માત્ર ક્યારે વાપરી શકાય? કે જ્યારે પરિણામો સમસંભાવી હોય ત્યારે. આ જ વસ્તુ મેં તમને 10મા ધોરણમાં પણ સમજાવેલી કે આ સૂત્ર માત્ર ને માત્ર સમસંભાવી પરિણામો માટે છે. જો પરિણામો સમસંભાવી ના હોય ને મંજી, તો આ સૂત્ર ન વાપરી શકાય. હવે માની લેવો કે તમને એમ કીધું કે સમતોલ સિક્કો ઉછાળવાનો છે,
તો છાપ આવવાની સંભાવના શોધો. તો શું તમે આ સૂત્ર વાપરશો? હા. અને એનો જવાબ શું આપશો? 1/2. પણ કેમ તમે આ સૂત્ર વાપર્યું? કેમ કે સમતોલ સિક્કા પરના બેવ પરિણામ છાપ અને કાંટો બેવ કેવા છે? સમસંભાવી. પરંતુ મેં વાક્યમાં એક ફેરફાર કરું, અસમતોલ સિક્કાને ઉછાળવાથી છાપ આવવાની સંભાવના. તો એનો જવાબ બોલો. અસમતોલ સિક્કાને ઉછાળવાથી છાપ આવવાની સંભાવના. શું 1/2 બોલશો તમે જવાબમાં? કેમ નહીં? કેમ તમે આ સૂત્ર નહીં વાપર્યું? કેમ કે અસમતોલ સિક્કો હોય ને તો પાસો અને છાપ બેવ સમસંભાવી ના રહી. સમજ્યા? અસમતોલનો મતલબ ખારા ખરબચડા વાળો સિક્કો, વાંકો ચૂકો સિક્કો, ગોબી કારેલો સિક્કો. સમજ પડે છે? અને જો સિક્કો બેવ સાઈડથી નિયમિત નહીં હોય અને એવા સિક્કાને જો ઉછાળવામાં આવે તો બેમાંથી કોઈ પણ સપાટી નીચે આવે તેની ગેરંટી નથી કે એક્ઝેક્ટ કઈ બેવ હરખી હરખી જ આવે. સમજ પડે છે? એવી રીતના જો તમને એમ કહેવામાં આવે અસમતોલ પાસો ઉછાળો, અસમતોલ એટલે માની લેવું કે આવો એક પાસો છે, આવો કોઈ પાસો તમને આપી દેવામાં આવે તો ઓબ્વિયસલી છે આવા પાસાને તમે ઉછાળો ને તો નીચેનો ભાગ જ જમીન પર આવવાના ચાન્સ વધારે રહી. આ ભાગ એટલે આ ઊંધો એમ આ ભાગ જમીન પર આવવાના ચાન્સ બહુ ઓછા થઈ જાય. એટલે કે આ હવે આમાં માની લેવું કે અહીંયા એક ટપકું છે, અહીંયા બે ટપકા છે, અહીંયા 3 ટપકા છે. હવે તમને એમ કહે કે અસમતોલ પાસાને ઉછાળવાથી તેના પર બે આવે તેની સંભાવના, તો તમે એમ નહીં કહી શકો 1/6. આ ખોટું છે. કેમ ખોટું? કેમ કે ભાઈ આ દરેકે દરેક સપાટી સમસંભાવી નથી. એટલે આ સૂત્ર ક્યારે વાપરવાનું? સમસંભાવી દાખલામાં. અને જો કોઈ દાખલામાં સમસંભાવી નહીં હોય તો આપણે કંઈક અલગ ટેકનિક વાપરવી પડે. હવે કઈ ટેકનિક વાપરવાની, શું કરવાનું તે જે તે દાખલા આવે ત્યારે જોઈ લેશું. અને સાચી વાત કરું તો એક બી દાખલામાં એવું થવાનું જ નથી. બધા દાખલા સમસંભાવી ના જ આવે, પરંતુ સમસંભાવી નહીં હોય તેવો દાખલો આવતા વર્ષે 12માં આવે. ટોપિક 11માં છે ને ડાયરેક્ટ એનો ડેમો 12માં. બરાબર, પણ કઈ નહીં, 12માં હું તમને બતાવીશ. ચલો ધ્રુવાંશ કુમાર રેડી? ચાલો તો હવે આપણું કામકાજ ચાલુ કરીએ. ઉદાહરણ 4. ધારો કે એક નિડર અવકાશ S બરાબર ω1 ω2 અપ ટુ ω6 છે. નીચે દર્શાવેલમાંથી દરેક પરિણામ માટે કઈ કઈ સંભાવના નિર્ધારણ સ્વીકાર્ય છે? તો તમને અહીંયા સંભાવના નિર્ધારણ આપેલું છે. બસ કયું સ્વીકાર્ય છે ને કયું સ્વીકાર્ય નથી તેની વાત કરવાની. બહુ સિમ્પલ છે. 3 વસ્તુ જોવાની હોય પણ એ 3માં બી ત્રીજી નહીં જોઈ તો ચાલે, ખાલી 2 વસ્તુ જોવાની. નંબર 1, દરેક ઘટનાની સંભાવના 0 ને 1ની વચ્ચે. અને નંબર 2, બધી જ સંભાવનાનો સરવાળો કેટલો આવવો જોઈએ? 1. આ 2 વસ્તુનું પાલન થયું એનો મતલબ કે સંભાવના નિર્ધારણ સ્વીકાર્ય છે. શું છે ધ્રુવાંશ? સંભાવના નિર્ધારણ સ્વીકાર્ય છે. ચલો તો પહેલું, શું આ સ્વીકાર્ય છે હરિયુઆ? શું આ દરેકે દરેક સંભાવના ω1ની ω2ની આ બધાની સંભાવના 0 ને 1ની વચ્ચે છે? હા. શું આ બધાનો સરવાળો 1 થાય છે? થાય છે ને? હા. એટલે આનો મતલબ કે આ સ્વીકાર્ય છે. હવે આની ગણતરી લખવાની કેવી રીતના? તો કે ભાઈ આ વસ્તુ કોઈ દિવસ તમારી સ્કૂલમાં પૂછાવાની જ નથી, તો આપણે એની ગણતરી લખીને ટાઈમ નથી બગાડતા. ટૂંકમાં જ મેં અહીંયા હા કે નામાં જવાબ લખી દેમ છું એટલે કામ પતે. બરાબર છે? ચલો એના પછી પુષ્પારાજ તું જવાબ આપજે. શું આ સ્વીકાર્ય છે? હા કે ના? કારણ બોલ. નંબર 1, 0 ને 1ની વચ્ચે. નંબર 2, બધાનો સરવાળો કેટલો થાય? 1 થાય, એટલે આ સ્વીકાર્ય છે. ચલો જાનકી, શું આ ત્રીજું સ્વીકાર્ય છે? કેમ નહીં? યસ. આ જોવો, કોઈ પણ ઘટનાની સંભાવના જો ઋણ આવે તો એ સ્વીકાર્ય નથી. એટલે આનું સ્વીકાર્ય ન હોવાનું કારણ તમે સમજી જશો. પણ માની લેવો કે તમે આનો સરવાળો કર્યો ને સરવાળો 1 આવ્યો તો નહીં ચાલે. ભલે સરવાળો 1 આવ્યો પણ આ 2 ઋણ આવ્યા એટલે વાત પતી ગઈ. ચાલો એના પછી ધ્રુવાંશ, શું આ સંભાવના નિર્ધારણ સ્વીકાર્ય છે? હા કે ના? ધ્રુવાંશે ના પાડી, કેમ? તકલીફ બોલ. સરવાળો 1 થતો નથી. નથી થતો 1. પાક્કો? આ 2 નો સરવાળો થાય 2/12, એટલે આ 2 નો સરવાળો 1/6. હવે 1/6, આ 2 નો સરવાળો સમય જા ને 1/6. હવે 1/6 1 2 3 4 વાર એટલે 4/6 ને વત્તા 3/2. હવે આ 2 દુ 4, 2 તાલી 6. બરાબર ને? તો 2/3 વત્તા 3/2. તો આ સરવાળો 1 નથી થવાનો. ધ્રુવાંશની વાત સાચી પડી, પરંતુ ધ્રુવાંશ સરવાળાની કઈ જરૂર હતી જ નહીં. આ 3/2 અહીંયા જ વાત પતી જાય. 3/2 1 કરતા વધારે કહેવાય ને, 1.5, એટલે સ્વીકાર્ય
નથી. ચાલો છેલ્લું. હા, હું લોચો હું છે, બધું તો 0 ને 1 ની વચ્ચે છે. સરવાળો 1 નથી થતો. સાચી વાત છે. આ બેનો સરવાળો જ 1 થી વધી ગયો. 6 ને 5 11 એટલે 1.1 એટલે આ બધું તો સરવાળો નહીં કરે તો બી ચાલે. એટલે આ સ્વીકાર્ય નથી, અને સ્વીકાર્ય નથીનું કારણ સરવાળો 1 થતો નથી. સમજ પડી? આવડી જાય એવું જ હતું આ તો. ચાલો હવે મેઇન દાખલા હવે ચાલુ થાય છે. ઉદાહરણ 5 પટ્ટાવાળો દાખલો આવ્યો. જે દાખલો બોર્ડની પરીક્ષામાં 10મામાં મોસ્ટ આઈએમપી હતો. બધા આ બેઠો 10માનો દાખલો છે, આ તમને આવડે છે. સરખી રીતે ચીપેલા બહુવન પટ્ટાની એક ઠોકરીમાંથી યાદચ્છિક રીતે એક પટ્ટું ખેંચવામાં આવે તો પટ્ટું ચોકટનું હોય. કેટલી સંભાવના? ચોકટના કેટલા પટ્ટા આવે? એટલે 13/52. પટ્ટું એકો ન હોય. 48/52. પટ્ટું કાળા રંગનું હોય. 26/52. ચોકટનું ન હોય. 39/52. કાળા રંગનું ન હોય. 26/52. બઠ્ઠો 10માનો દાખલો થયો ને, જોયું? પણ આ જ દાખલો હવે 11મામાં પાછો આવ્યો. તો કઈ વાંધો નહીં, આપણે આને પદ્ધતિસર ગણતરી કરીએ. કઈ ગણતરીમાં કઈ નવું નથી, જે રીતના 10મામાં હતું તે જ ગણતરી છે. તો સૌથી પહેલા અહીં કુલ પટ્ટા કેટલા છે? કુલ પટ્ટા એટલે જ કુલ પરિણામ n બરાબર 52. હવે શું આ પ્રયોગ પટ્ટા સાથે રમવાનો પ્રયોગ શું સમસંભાવી કહેવાય? કે કોઈ બી પટ્ટું ખેંચીએ તો કોઈ બી આવી શકે, બધાની ચાન્સ એક સરખા હોય, કોઈ બી પટ્ટું આવવાના, તો હા. તો શું આપણે આ દરેકે દરેકમાં એમના છેદમાં એન વાળું સૂત્ર વાપરી શકીએ? હા, કેમ કે સમસંભાવી પ્રયોગ હોય તો વપરાય. તો ચાલો નંબર 1, સૌથી પહેલા ઘટનાને નામ આપવાનું. ચાલ કીર્તન, પહેલી ઘટનાને તારે શું નામ આપવું છે? એ. ચાલો ઘટના એનું વાક્ય શું લખશે? ધારો કે ઘટના એ ખેંચેલું પટ્ટું ચોકટનું હોય. ખેંચેલું પટ્ટું ચોકટનું હોય. ચાલ પુષ્પારાજ, ચોકટ કેટલી હોય છે? m બરાબર 13. સૂત્ર શું છે? p ઓફ a બરાબર એમના છેદમાં n. એવું બધું કંઈ લખવાનું નહીં, ડાયરેક્ટ પટાઈ દેવાનું. 13/52. 13 ચોક 52 એટલે p ઓફ a બરાબર 1/4. બસ આવી જ ટૂંકમાં ગણતરી તમારે પરીક્ષામાં કરીને જવાબ લાવી દેવાનો. હવે 10મા ધોરણની જેમ લાંબુ લાંબુ લખવાની કોઈ જરૂર નથી. ચલો નંબર 2, ધારો કે ઘટના બી. ઘટના બી નું વાક્ય શું છે કીર્તે? પટ્ટું એકો ન હોય. તમે આ દાખલો બે રીતે કરી શકો છો. જ્યારે પણ નકારાત્મક વાક્ય હોય, ન હોય, તો પૂરક ઘટનાથી બી થાય. એકો હોય તેની સંભાવના શોધો, અને એની પૂરક ઘટના છે આ એકો ન હોય, તો પૂરક ઘટનાની સંભાવના શોધવી હોય તો p ઓફ b ડેશ બરાબર 1 - p ઓફ b. આ સૂત્રથી. પણ આપણે એવું બધું શું કરવા વાયા વાયા કરવું છે? કોઈએ વાયા વાયા પૂછવા વાયા વાયા કરવું છે? ડાયરેક્ટ જ પટાઈ દઈએ. એકો ન હોય નો મતલબ કે ભાઈ 52 પટ્ટામાંથી 4 એકા કરી નાખવાના, એટલે બાકીના 48 પટ્ટામાં એકો નથી. p ઓફ b બરાબર એમના છેદમાં n નહીં લખવાનું, ડાયરેક્ટ પટાઈ દેવાની. 48/52. કેટલાય ભાગ ચાલી જશે? 4 ચાલી જાય ને. 12 ચોક 48 ને 13 ચોક 52. 12/13. ચાલો એના પછી નંબર હવે કયો આવ્યો આપણે? 4, સોરી 3. ધારો કે ઘટના સી. ઘટના સીમાં પટ્ટું કાળા રંગનું હોય. ચાલ ધ્રુવાંશ, કાળા રંગના કેટલા પટ્ટા હોય છે? 26 પટ્ટા. p ઓફ c બરાબર 26/52. 26/52 એટલે 1/2. ચાલો એના પછી પુષ્પારાજ, નંબર 4 નું નામ શું છે ભાઈ? ધારો કે ઘટના ડી. ઘટના ડી માં પટ્ટું ચોકટનું ન હોય. પૂરક ઘટનાની રીતે આપણે નથી કરવું. m બરાબર, ચાલો મંજી, 52 પટ્ટામાંથી કેટલી ચોકટ કરી નાખવાની? 13. તો કેટલી વધે? 39. તો p ઓફ d બરાબર 39/52. 13 વડે ચાલી જશે. 13 તાલી 39, 13 ચોક 52. અને છેલ્લું નંબર 5. ધારો કે ઘટના ઈ. ઘટના ઈમાં પટ્ટું કાળા રંગનું ન હોય. તો પૂરક ઘટના કરવી છે? ના, ડાયરેક્ટ કરી નાખીએ. તો p ઓફ ઈ બરાબર m બરાબર 52 પટ્ટામાંથી કાળા રંગના 26 પટ્ટા કાઢી નાખો તો બાકીના 26 પટ્ટા કાળા રંગના નથી. તો p ઓફ ઈ બરાબર 26/52.
13 દુ 26, સોરી 26 દુ 52 એટલે 1/2. પતી ગયો દાખલો ભાઈ. બહુ બેઝિક દાખલો કહેવાય. હવે આ દાખલો તમારા માટે બહુ સિમ્પલ કહેવાય. 10મા ધોરણમાં આવા બહુ દાખલા કર્યા તમે, સાચી વાત ને? એટલે આ તો બહુ સિમ્પલમાં સિમ્પલ દાખલો કહેવાય. ચાલો એના પછી ઉદાહરણ 6 ધ્યાન આપતા રહેજો. મંજુ, એક થેલામાં 9 તકતી છે. તકતી એટલે પ્લેટ, કોઈ પૂઠા જેવું સમજી શકાય. તે પૈકી 4 લાલ રંગની, 3 ભૂરા રંગની અને 2 પીળા રંગની છે. પ્રત્યેક તકતી આકાર અને માપમાં સમરૂપ છે. આ વાક્યનો શું મતલબ? આ વાક્યની કઈ જરૂર છે આ દાખલામાં? કે પ્રત્યેક તકતી આકાર અને કદ માપમાં સમરૂપ છે. માપ એટલે કદ. થેલામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તે લાલ રંગની હોય, પીળા રંગની, ભૂરા રંગની હોય, ભૂરા રંગની ન હોય, લાલ અથવા ભૂરા રંગની હોય. તે પ્રમાણે સંભાવના શોધો. હવે આ શું 10મું ધોરણનો થયો આ દાખલો? કુલ 9 તકતી છે તો લાલ રંગની તકતી કેટલી છે? 4. એટલે પહેલાનો જવાબ 4/9. પીળા રંગની હોય એમ ખબર પડી ગઈ ને મતલબમાં. પણ બાળકો, આ વાક્ય જો નહીં લખેલું હોય ને તો આ દાખલો નહીં થાય. અને આ વાક્યનો મતલબ શું થયો? સમસંભાવી છે. કેમ કે જો કોઈ તકતી નાની હોય, કોઈ મોટી હોય, તો એનો મતલબ કે પરિણામો સમસંભાવી ના કહેવાય. દરેક તકતી એક સરખી હોય તો બધા જ પરિણામો સમસંભાવી હોય. સમજ પડી વાતમાં? એટલા માટે આવા વાક્ય દરેક દાખલામાં આવશે કે જે ઈશારો કરશે કે દરેક પરિણામ કેવું પરિણામ છે? સમસંભાવી છે. ચલો પુષ્પારાજ, કુલ તકતી લખાવ મને. કુલ તકતી આપણા માટે કુલ પરિણામ n બરાબર 9 છે. એ હવે જે તે તકતી લખાવ. બોલ. લાલ તકતી, પછી ભૂરી તકતી 3, પીળી તકતી 2, પછી પૈટી થઈ ગયો સરવાળો 9. ચલો હવે પહેલી ઘટના કીર્તે. ધારો કે ઘટના એ, શું લખીશું ઘટના એમાં? કાઢેલી તકતી લાલ રંગની હોય. m બરાબર લાલ તકતી કેટલી છે? 4. P of A બરાબર 4/9. જોયું કેટલું સિમ્પલ. નંબર 2, ધારો કે ઘટના બી. ચાલો જાનકી, ઘટના બી માં પીળા રંગની કાઢેલી તકતી કયા રંગની હોય? પીળા રંગની હોય. કેટલી તકતી પીળા રંગની છે? એ તકતી કેમ કઈ રીતું એ? ચાલો તો m બરાબર 2 તકતી પીળા રંગની. P of B 2/9. કીર્તન, ચાલ તકતી મૂકી દે. ચાલો નંબર 3, ધારો કે ઘટના સી. કાઢેલી તકતી કયા રંગની? ભૂરા રંગની હોય. કાઢેલી તકતી ભૂરા રંગની હોય. કેટલી તકતી ભૂરા રંગની છે? 3 તકતી. P of C બરાબર 3/9. ભાગની ચલાવીએ તો માર્ક કપાય. 3×9 એટલે P of C બરાબર 1/3. પુષ્પા, તારા મનમાં એવો વિચાર આવ્યો હોય કે સર આપણે પોઈન્ટમાં ફેરવી દઈએ તો બધા જવાબ તો નહીં ચાલે? તો તમે આને જો પોઈન્ટમાં ફેરવ્યું હોય તો તમને આના માર્ક્સ નહીં મળે. કેમ ખબર? કેમ કે પોઈન્ટમાં ફેરવેલો જવાબ એક્ઝેક્ટ જવાબ નથી. હવે 1/3 એટલે એનો જવાબ 0.33. તે નહીં ચાલે. પણ માની લો કે અહીંયા 1/5 હતે તો તમે જવાબમાં લખી દો 0.2. એ ચાલી જાય. કેમ? કેમ કે 1/5 એટલે એક્ઝેક્ટ 0.2 થાય. પણ 1/3 એટલે એક્ઝેક્ટ 0.33 થાય. એક્ઝેક્ટ થાય ના, આ એપ્રોક્સ કહેવાય. આનો એક્ઝેક્ટ જવાબ તો આ છે. એક્ઝેક્ટ જવાબ 0.12. તમે કહો કે સર આવું લખી દઈએ તો ચાલી જાય, તો આના માર્ક મળી જાય 0.12. પણ એવું હવે કઈ કશે દેખાય નહીં. 12વાળી સિસ્ટમ 9મા ધોરણમાં હતી, પછી એ બધું પતી ગયેલી વસ્તુ. એટલે એવું બધું અમુક ટીચરને નહીં સમજ પડી તો એમ કહે કે આ શું લીટો પાડલો છે, આના માર્ક કાપવા દે તો. સાચી વસ્તુના માર્ક નહીં કપાઈ જાય પછી. બરાબર છે ધ્રુવાંશ? એટલે સાવધાન રહો, સતર્ક રહો. અપૂર્ણાંકમાં જ લખવાનું. જ્યાં સિમ્પલ ભાગ ચાલીને કામ પડતું હોય તો અપૂર્ણાંકમાં લખી દેવાનું. હા, અમુક જગ્યાએ બહુ જટિલ જવાબ આવે, બહુ જ જટિલ અપૂર્ણાંક જ બહુ જટિલ હોય, ત્યાં તમે કેલ્સીથી ભાગાકાર કરીને એપ્રોક્સ જવાબ લખી દો તો માર્ક મળી જાય. પણ આવું સિમ્પલ વસ્તુમાં બી તમે પોઈન્ટમાં ફેરવવા ગયા તો માર્ક કપાઈ જાય. સમય જા. 12મા ધોરણમાં આવશે એવા દાખલા, જટિલ દાખલા, એકદમ ખતરનાક, કે જેમાં વગર કેલ્ક્યુલેટરે કામ નહીં થાય તેવા સંભાવનાના દાખલા આવશે. તો ત્યારે હું તમને કહેવા કે આવા દાખલામાં કામ ચાલી જાય. એપ્રોક્સ આન્સર. મંજુ,
એમાં જોડો શું કરે છે ભાઈ? તું એન્જિનિયરિંગ વાર છે હજી, પછી પ્રોજેક્ટ આપીશ તને નવા નવા. અત્યારે રિપેરિંગ બંધ કરી દે, બરાબર? ચાલો કામ ચાલુ કરીએ પુષ્પમ. નંબર 4, ધારો કે ઘટના, હવે આપણે કયું નામ આવ્યા? ડી. ચાલ ધ્રુવાંશ વાક્ય લખાવ ચોથી ઘટનાનું. કાઢેલ તકતી ભૂરા રંગની ન હોય, એટલે ભૂરા સિવાયના રંગની હોવી જોઈએ. પૂરક ઘટનાની રીતે બી થાય, પણ આપણે ડાયરેક્ટ કરીએ. કુલ 9 તકતીમાંથી ભૂરા રંગની તકતી છે 3, એને કરીએ તો 6 તકતી વધી. તો પી ઓફ ડી બરાબર 6/9. ભાગ ચલાવી નાખ માંજો. 2/3. નંબર 5, ધારો કે ઘટના ઈ છેલ્લી છે ને. હવે લાલ કાઢેલ તકતી લાલ રંગની અથવા ભૂરા રંગની હોય. ચલો હવે જુઓ, લાલ ને ભૂરી બેવનો સરવાળો કરી દેવાનો. સાચી વાત. તો લાલ તકતી છે 4 ને ભૂરી છે 3, એટલે કુલ કેટલી થઈ? 4 ને 3 7. તો ઘટના ઈની સંભાવના 7/9. દાખલો પતી ગયો. આ છેલ્લે જે આપણે ઘટનાની સંભાવના શોધી ને લાલ ને ભૂરા વાળી, તે બીજી રીતના બી થાય. બીજી, હા, યોગની રીતે. અઠવા એટલે યોગ, એટલે કે પહેલા લાલની સંભાવના શોધવાની, પછી ભૂરાની સંભાવના શોધવાની, ને પછી બેવનો યોગ કરવાનો. એટલે કે આવી રીતના પી ઓફ લાલ અથવા ભૂરી બરાબર. હવે યોગનું સૂત્ર આવડે છે? પી ઓફ એ યોગ બી નું સૂત્ર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. એટલે કે પી ઓફ લાલ વત્તા પી ઓફ ભૂરી માઇનસ પી ઓફ લાલ અને ભૂરી માઇનસ પી ઓફ લાલ અને ભૂરી. લાલ છેદ ભૂરી. હવે આ જે છેદ વાળું છે ને મંજે, આ છેદ વાળું છે તે વાક્ય અહીંયા નહીં આવે. કેમ નહીં આવે ખબર? કેમ કે આ બેવ ઘટના પરસ્પર નિવારક છે. કે બેવમાં કોમન, લાલ ને ભૂરીમાં કોમન શું આવે? જે લાલ હોય તે ભૂરી નહીં હોય, જે ભૂરી હોય તે લાલ નહીં હોય. સમજી જા? એટલે બસ આ બેનો સરવાળો કરી દેવાનો. એટલે મતલબમાં એ ગોલ ફરીને તમારો આ જ જવાબ આવવાનો. એટલે આપણે એવું બધું વાયા વાયા નહીં કરવાનું. આપણે આ રીતના જ દાખલો કરી નાખવાનો. બરાબર છે? ચાલો આગળ વધીએ. ઉદાહરણ 7. હવે મેઇન દાખલો આવ્યો કે જેને 11મા ધોરણનો દાખલો કહેવાય. ધ્રુવાંશા તૈયાર? રેડી? તો ચાલ ધ્યાન આપજે બરાબર. મંજીત મૂકી દીધ. ભાઈ તું મૂકી દે ને એ બધું યાર. હું થયેલું શું છે મને એ કે, મને વસ્તુ બતાવતો. કયા પ્રોજેક્ટ પર કામ કરે છે એ છે હું? હા, તારી પેન્ટની ચેઇન નીકળી ગઈ. અલા કઈ વાંધો નહીં, એમાં હું થયું? બક્કલ માર દે ભાઈ, એટલે પતે વાત. ચાલો કાલથી હરખું પહેરી લાવજે. ઓકે ચાલો ધ્યાન આપજો. સ્ક્રૂ નીકળી ગયો એ તો મૂકી દે ને. હવે પછી રિસેસમાં આપણે કરીએ રિપેરિંગ. બસ બધા એન્જિનિયર જ છો તમે. પુષ્પા તો ડબલ એન્જિનિયર છે, બાયોલોજીકલ એન્જિનિયર. બરાબર. ઓહો, બિઝનેસમેન બી છે. આનો બિઝનેસ કરે? લાલચંદન? નહીં નહીં, એ તો સંતરાનો બિઝનેસ કરે. જુઠ્ઠું લાલચંદન વેચે બધાને. ચાલો ઓકે કામ ચાલુ કરીએ. જોજે દીકરા પુષ્પા. બે વિદ્યાર્થીઓ અનિલ અને આસીમા એક પરીક્ષામાં હાજર રહે છે. બે વિદ્યાર્થીઓએ એક પરીક્ષા આપી. એક વિદ્યાર્થી અનિલ છે, બીજી છે આસીમા. અનિલની પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.05 છે અને આસીમાની પાસ થવાની સંભાવના 0.10 છે. એટલે બેવની સંભાવના તમે જુઓ. 0.05 નો મતલબ 5% જ. એટલે 95% ચાન્સ છે કે અનિલ નપાસ જ થશે અને આસીમાની 10% જ. બરાબર, કેટલી ઓછી સંભાવના છે. બંનેની પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.02 છે. બંનેની એટલે સમય જાય આ વાક્યનો મતલબ. બંનેની બેવ જ પાસ થાય. અનિલ બી પાસ થઈ જાય, આસીમા બી પાસ થઈ જાય. હવે જો સિમ્પલ છે, બે જણની વાત છે. અનિલ ને આસીમા ને વાત હાની છે, પરીક્ષામાં પાસ થવાની વાત છે. તો આ બે ઘટના છે. ઘટના એ અનિલ પાસ થઈ જાય ને ઘટના બી આસીમા પાસ થઈ જાય. હવે ઘટના એ ની સંભાવના કેટલી? પી ઓફ એ 0.05 અને ઘટના બી ની સંભાવના 0.10.
તો હવે આ કઈ ઘટના, બંને પરીક્ષામાં પાસ થાય તે કઈ ઘટના? એમ નહીં કહેતા કે સર ઘટના સી એ છેદ બી, બરાબર. બંનેનો મતલબ અનિલ અને આ સીમા બંને અને આવ્યું ને એટલે છેદ, એટલે કે આ જે છે તે પી ઓફ એ છેદ બી છે 0.02. હવે તમારા 3 સંભાવના શોધવાની છે. આ 3 વાક્યને વાંચવા પહેલા આપણે બધી માહિતી તૈયાર કરી દઈએ. તો 2 ઘટના ધારવાની છે. ચાલ પુષ્પા પહેલું વાક્ય બોલ. ધારો કે ઘટના એનું વાક્ય બોલ. અનિલ આસી માટે લગ્ન કરે? ના ભાઈ, અનિલ પરીક્ષામાં પાસ થાય. બરાબર છે, અનિલ પરીક્ષામાં પાસ થાય. એના પછી ઘટના બી, 80માં છે કે 80માં? નહીં, 80માં. 80માં પરીક્ષામાં પાસ થાય. ચલો ધ્રુવાંશ, ઘટના એની સંભાવના બોલ. અનિલની પાસ થવાની સંભાવના આપેલી જ છે 0.05. કીર્તે, ઘટના બી ની સંભાવના 80માંની પાસ થવાની. તમે કહો કે સર આ દાખલાની સ્ટાર્ટિંગમાં આપણે એન તો લખ્યો જ નહીં. એન એટલે કુલ પરિણામ. ભાઈ આ દાખલો એવો દાખલો છે જ નહીં. આ દાખલામાં સંભાવના પહેલેથી આપેલી જ છે અને આપેલી સંભાવનાની મદદથી બીજી સંભાવના પર જવાનું છે. એટલે આમાં એમના છેદમાં એન વાળું સૂત્ર જ નથી. આમાં કયા સૂત્ર છે? તો કે ભાઈ કેટલાક સૂત્ર આપણે પહેલા લખેલા ને તે. ચલો એના પછી આગળ તમને આપેલું છે કે બંનેની પાસ થવાની સંભાવના એટલે પી ઓફ એ છેદ બી, જે કેટલી આપેલી છે 0.02. સો આપણી પાસે દાખલામાં 3 વસ્તુ છે અને હવે નંબર 1 પર આવી જઈએ. નંબર 1નું વાક્ય વાંચો. અનિલ અને આસીમાં બંને પૈકી કોઈ પણ પરીક્ષામાં પાસ ન થાય તેની સંભાવના શોધો. અનિલ બી પાસ નહીં થવો જોઈએ, આસીમાં બી પાસ નહીં થવી જોઈએ. તો આ જે વાક્ય છે આ વાક્યનો મતલબ કઈ ઘટના? આ વાક્યનો મતલબ કઈ ઘટના? હવે આ ચેપ્ટરે અત્યાર સુધી આ ચેપ્ટર ફ્લાવરની જેમ હતું, હવે આ ચેપ્ટર ફાયર હવે બન્યું. હવે તમારે વિચારવાનું છે. તો જુઓ, જાનકીએ ડેશ વાળું કંઈક વાક્ય બોલી, ડેશ વાળું. તો વાત સાચી છે જાનકી, પાસ નહીં થાય એમ કીધું ને, અને પાસ નહીં થાય તો આપણે આ જે 2 વસ્તુ ધારી તેમાં પાસ થવાની વાત છે. એટલે પાસ નહીં થાય તે આની પૂરક ઘટના થઈ. અનિલ પરીક્ષામાં પાસ થાય તો એની પૂરક પાસ નહીં થાય એટલે એ ડેશ, આસીમાં પાસ નહીં થાય એટલે બી ડેશ. અને અહીંયા વાત હવે વાક્યને સમજો. અનિલ અને આસીમાં બેવ જ પાસ નહીં થવા જોઈએ, બેવ જ. એટલે અનિલ બી પાસ નહીં થવો જોઈએ, અનિલ પાસ નહીં થવો જોઈએ એટલે એ ડેશ, આસીમાં બી પાસ નહીં થવી જોઈએ એટલે બી ડેશ, બેવ જ પાસ નહીં થવા જોઈએ એટલે અને એટલે છેદ. એટલે એ ડેશ છેદ બી ડેશ શોધવાનું છે. જો તમને આ વાક્ય વાંચીને આ વસ્તુ નહીં પકડી હઈકા તો હેલ્લામાં હેલ્લો દાખલો બી નકામો. એટલે હવે પછીના આવા દાખલાઓમાં મેઇન વસ્તુ આ જ છે, ઘટનાને પકડતા શીખો. ઘટનાને કોને પકડતા શીખો? ઘટનાને પકડતા શીખો. ચલો લખી જ રાખો અહીંયા. તો અનિલ, વાક્ય શું છે? અનિલ અને આસીમાં બંને પૈકી કોઈ પણ પરીક્ષામાં પાસ ન થાય તે ઘટના કઈ થવાની? તે ઘટના એ ડેશ છેદ બી ડેશ થાય. આ વાક્યમાં સમજ પડી ગઈ? એટલે હવે આપણે કોની સંભાવના શોધવાની? એ ડેશ છેદ બી ડેશની. એટલે અહીંયા શું લખવાનું? પી ઓફ એ ડેશ છેદ બી ડેશ. ચાલો આનો જવાબ કેવી રીતના શોધો? આ 3 પરથી કેવી રીતના કરું? તો કે ભાઈ તમે પેલા સૂત્ર શીખેલા છો ને, 4 કે 5 સૂત્ર, તેનો ઉપયોગ અહીંયા કરવાનો. તમે કહો કે સર છેદ વાળું એક સૂત્ર અમે શીખેલા છે, પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ યોગ બી. તો આમાં શું થાય? તમે કહો પી ઓફ એ ડેશ પ્લસ પી ઓફ બી ડેશ માઇનસ પી ઓફ એ ડેશ યોગ બી ડેશ. તો કે ભાઈ આ સૂત્ર સાચું લખ્યું પણ આ સૂત્રથી દાખલો નહીં થાય. કેમ? તમારી પાસે આ બધી વસ્તુની કિંમત છે. તમે કહો કે સર આની કિંમત છે કેવી રીતના? તો પી ઓફ એ હોય તો પી ઓફ એ ડેશ એકમાંથી બાદ કરી દેવાનું. એટલે આ પી ઓફ એ ડેશ થાય 0.95, પી ઓફ બી ડેશ થાય 0.90. પણ હવે આનું હું? તમે કહો કે સર આ એ છે બી છે, એકમાંથી કંઈક બાદ કરી દઈએ તો ભાઈ નહીં થાય એવી રીતના. હવે કંઈક બીજું વિચારવાનું છે. હવે મેં જે વસ્તુ બોલું છું તે બરાબર ધ્યાનથી મગજમાં ઉતારવી પડે, કેમ કે એ વસ્તુ વારંવાર પાછી પણ આવશે. સાંભળી લેજો બધા. જ્યારે પણ ડબલ ડેશ વાળું આવે, બે ઉપર ડેશ આવે, ડબલ ડેશ વાળી રકમ કે જેમાં ડબલ ડેશની સંભાવના શોધવાની આવે તો શું કરવાનું ખબર?
તો અહીંયા પહેલા ચેપ્ટરની એક વસ્તુ યાદ કરવાની, અને કઈ વસ્તુ છે ખબર? ડ મોર્ગન. યાદ આવ્યું? કઈ યાદ આવ્યું પુષ્પા? આપણે શીખેલા ડ મોર્ગન વિશે યાદ કર, યાદ કર. ડ મોર્ગન હું શીખેલા? ચાલો, ડ મોર્ગનના બે નિયમ શીખેલા. ડ મોર્ગનનો પહેલો નિયમ, એ યોગ બી આખાનો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ. ને બીજો નિયમ, એ છેદ બી આખાનો ડેશ બરાબર એ ડેશ યોગ બી ડેશ. યાદ આવે છે આ બે નિયમ? તો આપણે આ બે નિયમને વાપરવાના, પણ રિવર્સમાં. કેવી રીતના વાપરવાના? રિવર્સમાં. તો રિવર્સમાં મને લખાવાર્યો પહેલું, એ ડેશ છેદ બી ડેશ એનું થઈ જશે એ યોગ બી આખાનો ડેશ. સમજ પડી? એ ડેશ છેદ બી ડેશ નું ડ મોર્ગન શું થાય? એ યોગ બી આખાનો ડેશ. હવે શું કરવાનું? હવે આ તો આખાનો ડેશ છે, અને આખાના ડેશ નું સૂત્ર શું છે? બોલો સૂત્ર. પી ઓફ એ ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ એ. એ સૂત્ર અહીંયા કેવી રીતના વાપરવું? આ સૂત્ર અહીંયા કેવી રીતના વાપરીએ? તો આખાનો ડેશ કરવાનો હોય તો એકમાંથી બાદ કરવાનું, એટલે 1 માઇનસ પી ઓફ એ યોગ બી. ક્લિયર? પાકી સમજ પડી? હવે પી ઓફ એ યોગ બી રકમમાં આપેલા છે ના, પણ પી ઓફ એ યોગ બી નું હવે જે પેલું સૂત્ર આવે તે તો મુકાય ને. હું આવે સૂત્ર? બોલો. પી ઓફ એ યોગ બી નું પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. અને હવે આપણું કામ થઈ ગયું. બધી કિંમત છે અહીંયા, તો ચાલો મૂકવા માંડો. 1 માઇનસ કાઉન્સમાં પી ઓફ એ બોલવા માંડવાનું 0.05, પી ઓફ બી 0.10 માઇનસ પી ઓફ એ છેદ બી 0.02. ચાલો સાદું રૂપ આપીએ તો આ કેટલું થાય? 10 ને 5 15, 15 માંથી 2 જાય તો 13, 1 માંથી 13 જાય તો 100 માંથી 13 જાય તો 87, 0.87. સમજ પડી બધાને? આવડી જાય એવું છે ને? નંબર 2 બી આવ્યા, આ એ હતું એટલે. ચલો બી માં, બંનેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ પરીક્ષામાં પાસ નહીં થાય. બંનેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ પરીક્ષામાં પાસ નહીં થાય તે ઘટના. ચાલો કેવો મને, તે ઘટના કઈ છે? ઓછામાં ઓછી એક વ્યક્તિ પરીક્ષામાં પાસ નહીં થાય, એટલે કે પાસ તો નહીં થવા જોઈએ. પાસ થવા જોઈએ નહીં, પણ કેટલા જણ પાસ નહીં થવા જોઈએ? ઓછામાં ઓછી એકનો મતલબ કાં તો એક જણ પાસ નહીં થવું જોઈએ, કાં તો બે જ પાસ નહીં થવા જોઈએ. તો એનો સંકેત શું? કાં તો અનિલ કે આસીમાં પાસ નહીં થવા જોઈએ, કાં તો બે જ પાસ નહીં થવા જોઈએ. ઓછામાં ઓછી એક. હવે જો ઓછામાં ઓછી એક, આ વાક્ય ભવિષ્યમાં જ્યારે બી આવે ત્યારે યાદ રાખજો કે ભાઈ તમને અત્યારે કીધું તેમ કે અનિલ પાસ નહીં થવો જોઈએ, અથવા આસીમાં પાસ નહીં થવી જોઈએ, નહીં તો બે જ પાસ નહીં થવા જોઈએ. અને આવું હામાં આવે ખબર? યોગમાં. એ યોગ બી નો મતલબ હું? કાં એ, કાં બી, કાં બેવ. એવું જ તો અહીંયા છે. કાં તો અનિલ પાસ નહીં થાય, કાં તો 80માં પાસ નહીં થાય, કાં તો બે જ પાસ નહીં થાય. તો તમારે અહીંયા કરવાનું છે યોગ. હવે કોનો કોનો યોગ? અનિલ પાસ નહીં થાય એટલે એ ડેશ, 80માં પાસ નહીં થાય એટલે બી ડેશ, એટલે એ ડેશ નો ને બી ડેશ નો યોગ. તે ઘટના એ ડેશ યોગ બી ડેશ છે. સમજો? એ ડેશ યોગ બી ડેશ એટલે કાં તો એ ડેશ થશે, કાં તો બી ડેશ થશે, કાં તો બેવ થશે. કાં તો એ ડેશ એટલે કાં તો અનિલ પાસ નહીં થાય, કાં તો 80માં પાસ નહીં થાય, કાં તો બેવ પાસ નહીં થશે. થયું ને? ઓછામાં ઓછી એક જણ પાસ નહીં થાય તેનું. આને કહેવાય. જો આવું મગજ દોરાવવું પડે, જે બાળક વિચારી શકશે તેનું મેર પડી જશે દાખલામાં. કેમ કે જો એક વખત આ વિચારી લીધું, હવે દાખલો થઈ જવાનો. પણ આ વસ્તુ જો વિચારી નહીં હઈકા તો પૈતું. તો આ ફ્લાવર જેવો દાખલો ફાયરની જેમ મગજની પથારી ફેરવી નાખશે. ચાલો, પીઓ એ ડેશ યોગ બી ડેશ બરાબર. હવે ડબલ ડેશ ધ મોર્ગન પી ઓફ એ છેદ બી આખાનો ડેશ, આખાનો ડેશ 1 માઇનસ પી ઓફ એ છેદ બી. ધ્રુવાંશ, પી ઓફ એ છેદ બી નું સૂત્ર મૂકીએ જે રીતના અહીંયા પી ઓફ એ યોગ બી નું મૂકેલું તેવી રીતના નહીં મૂકવાનું. લા આ તો બેઠું આપેલું તો છે પી ઓફ એ છેદ બી. કેમ કરવાનો? સૂત્ર મુકાવડાવતો હતો. બોલો ના, જવાબ આવશે 0.98.
બેવમાંથી ઓછામાં ઓછો એક જણ નપાસ થાય તેના એટલા મેક્સિમમ ચાન્સ છે નપાસ થવાના જ છે. 98% ચાન્સ છે જાનકી નપાસ થવાના જ છે આ લોકો ભાઈ. ઘટના સી. ચાલો હવે સી માં શું છે? બંનેમાંથી માત્ર એક પરીક્ષામાં પાસ થાય. બંનેમાંથી માત્ર એક પરીક્ષામાં પાસ થાય. માત્ર એક જ પાસ થવો જોઈએ. એનો મતલબ અનિલ પાસ થયો તો આસીમાએ નપાસ થવાનું જ. એને કહેવાય બંનેમાંથી એક જ પાસ થયો. અને આમાં પાછા બે વિકલ્પ પડે. અનિલ પાસ આસીમા નપાસ. બીજો વિકલ્પ આસીમા પાસ અનિલ નપાસ. એટલે આ બેવ જ્યારે બે વિકલ્પ પડે તો બેવની સંભાવનાનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. સમજ પડે હે? એટલે હવે જોજો આની આખી લખવાની ટેકનિક જ હું અલગ રાખીશ. પી ઓફ પછી કાઉન્સની અંદર જ આખું વાક્ય ગુહેરી દઉં. તો પી ઓફ પછી કાઉન્સમાં બંનેમાંથી માત્ર એક જ પાસ. બંનેમાંથી માત્ર એક જ પાસ. આવું વાક્ય નથી લખતો મેં. બરાબર. હવે જોયા કરજો. તો એનો મતલબ પી ઓફ અનિલ પાસ પરંતુ આસીમા ન પાસ. આસીમા પાસ નહીં. પછી સરવાળો કરવાનો વત્તા અને બીજી શક્યતા શું છે? આસીમા પાસ પરંતુ અનિલ પાસ નહીં. કોને આમાં નિયમ જ પડી? પડી સમજ? હવે તમારે સંકેત લખાવવાનો છે કે અનિલ પાસ થાય ને અસીમા પાસ નહીં થાય તેનો સંકેત શું? અનિલ પાસ એટલે એ, આસીમા નપાસ. આસીમા પાસ નહીં થઈ એટલે બી ડેશ. અનિલ પાસ થવો જોઈએ ને આસીમા નપાસ થવી જ જોઈએ. બેવ થવું જોઈએ એટલે છેદ આવે. અનિલ પાસ એટલે એ, આસીમા નપાસ એટલે બી ડેશ. બેવ થવું જોઈએ. બેવ યોગનો મતલબ કોઈ એક થયું ના. અનિલ પાસ થાય ત્યારે અસીમા નપાસ થવાનું જ છે એટલે છેદ. અને બીજી રીતે સમજવું હોય તો આને એ માઇનસ બી હો કહેવાય. કે અનિલ પાસ ને અસીમા પાસ નહીં તો અનિલમાંથી અસીમાને કરી નાખો. તમે જેવી અસીમાને કરી નાખી એટલે અસીમા ફેલ થઈ. એટલે કે એક જ મતલબ થયો. એ છેદ બી ડેશ લખો કે એ માઇનસ બી. તો હું અહીંયા એ માઇનસ બી લખું છું. એ નાનું લખાવી રાખો. અસીમા પાસ ને અનિલ નપાસ. અસીમામાંથી અનિલને કાઢો બી માઇનસ એ. ચાલો આનું સૂત્ર લખાવેલું ને? હા લખાવેલું. પી ઓફ એ માઇનસ બી સૂત્ર. એ જોઈને બોલે પેલો. જોવો તમે જોઈને બોલે. જોવો જોવો તમે મને બોલ. પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ બી માઇનસ એનું બનાવો. પી ઓફ બી માઇનસ પી ઓફ બી છેદ એ. બી છેદ એ ને એ છેદ બી લખાય. ચલો પી ઓફ એ 0.05. હવે આના પર આવી જાઓ. પી ઓફ બી 0.10 માઇનસ આ બે વાર છે ને એ છેદ બી વાળો એટલે માઇનસ પછી બે કાઉન્સમાં એ છેદ બી છે 0.02. આ ગુણાકાર થાય 0.04. આ 10 ને 5 15. 15 માંથી 4 જાય તો 11. 0.11. જોઈ લઉં તો તને તો જવાબ આવી ગયા કે ચોપડી લાવેલા છે? નથી લાવ્યા? ચાલો ખ્યાલ આવી જશે બધાને. આગળ વધીએ તો આપણે તો આવી જ ગયા હે. છોડો. નેક્સ્ટ ઉદાહરણાર્થ. બરાબર ધ્યાન આપજો. ધ્રુવાંશા. બે પુરુષો અને બે સ્ત્રીઓના સમૂહમાંથી બે વ્યક્તિઓની એક સમિતિની રચના કરવાની છે. જ્યારે સમિતિમાં પહેલું કોઈ પુરુષ ન હોય, બીજું એક પુરુષ હોય, ત્રીજું બંને પુરુષ હોય, તે ઘટનાની સંભાવના શું થશે? ચાલો સૌથી પહેલું વાક્ય પર પાછા આવી જાઓ. શું કીધું છે? બે પુરુષ અને બે સ્ત્રીઓના સમૂહમાંથી બે વ્યક્તિની સમિતિની રચના કરવાની છે. ચાલો પુષ્પા, પુરુષ કેટલા છે ને સ્ત્રી બે? તો કુલ વ્યક્તિ કેટલા થયા? કરવાનું શું છે? કરવાનું શું છે? બે વ્યક્તિની સમિતિ બનાવવાની છે. પણ વ્યક્તિ કેટલા છે? તો ચાર વ્યક્તિમાંથી બે વ્યક્તિની સમિતિ કેટલી રીતના બને? ચાર વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓની સમિતિ બનાવવાના પ્રકાર. ભાઈ હવે આ શું આવ્યું ખબર? ક્રમચય સંચય. ચાર વ્યક્તિમાંથી બે વ્યક્તિની સમિતિ બનાવવા માટે બે વ્યક્તિ
પસંદ કરવા પડે. ગોઠવણી આવે તો ક્રમચય, પસંદગી આવે તો સંચય. એટલે આમાં પસંદગી છે એટલે આમાં NCR વાળું સૂત્ર. તો 4 માંથી 2 એટલે 4C2. સમજ પડી જશે? 4C2 આવરે પુષ્પા? 4C2 ની ગણતરી 4C2 એટલે કે 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1 એટલે કે 6. તો જાનકી કેટલી સમિતિ બને? 6 સમિતિ બને. ચાલો કીર્તિ, હવે પહેલું શું છે? પહેલું જે છે તેને આપણે ધારી લઈએ ઘટના એ. વાક્ય: સમિતિમાં કોઈ પુરુષ ન હોય. તો એનો મતલબ કોણ હોય? સ્ત્રી હોય. સાચી વાત છે. એટલે કે સમિતિમાં બંને સ્ત્રી હોય. તો કે ભાઈ સ્ત્રી છે કેટલી? સ્ત્રી છે કેટલી? 2 છે. અને એ 2 સ્ત્રી માંથી 2 સ્ત્રીની સમિતિ કેટલી રીતના બને? એક જ રીતના. 2 સ્ત્રીને લઈ લો, પૈતું, બની ગઈ સમિતિ. હવે બીજું શું કરવાના આના સિવાય? હજી કોઈ બીજી અલગ રીતે સમિતિ બનાવી શકશે પુષ્પા તું? નહીં બનાવી શકશે. એટલે કે M બરાબર 2C2 એક જ. P of A સૂત્ર M ના છેદમાં N એટલે 1 ના છેદમાં 6. કોને નિયમ જ પડી આમાં? ધ્રુવંશ કયા સ્ટેપમાં નિયમ જ પડી? એના પછી સેકન્ડ. ધ્રુવંશ આ બધું છે ને કોમર્સમાં બી આવે. પ્રેરણાને શીખવાડજે. હા સોરી, મેં તો ભૂલી ગયો. આર્ટ્સમાં નહીં આવે. આર્ટ્સમાં કયો સબ્જેક્ટ આવે? કોમન ઇંગ્લિશ. ઇંગ્લિશ આર્ટ્સમાં બી આવે. તો એક કામ કર ને, ઇંગ્લિશનું ટ્યુશન એને બંધાઈ દેજે. ચાલો બી. એક પુરુષ હોય. ધારો કે ઘટના બી. સમિતિમાં કેટલા પુરુષ હોય કીર્તે? એક પુરુષ હોય. હવે એક પુરુષ, હવે 2 જણની સમિતિ બનાવવાની હોય, તેમાં એક જ પુરુષ હોય તો બીજું કોને લેવો? ઓબ્વિયસલી સ્ત્રીને. તો M બરાબર, હવે એક પુરુષને કેટલી રીતના લેવાય? 2 માંથી એક પુરુષને કેટલી રીતના લેવાય? 2C1. અને હજી એક સ્ત્રી લેવાની, તો 2 સ્ત્રીમાંથી એક સ્ત્રીને 2C1. તો આ 2 ગુણ્યા 2 એટલે 4. તો ઘટના બી ની સંભાવના P of B 4 ના છેદમાં 6 ને સાદુરૂપ આપીએ તો 2 ના છેદમાં 3. બરાબર. ચલો એના પછી સી. ધારો કે ઘટના સી. ઘટના સી માં શું કીધું છે ધ્રુવાંશ? સમિતિમાં બંને પુરુષ હોવામાં નવું શું છે? પહેલા જેવું જ થયું ને. પહેલામાં 2 સ્ત્રી હતી, હવે 2 પુરુષ. તો M બરાબર 2 પુરુષમાંથી 2 પુરુષને કેટલી રીતના લેવાય? 2C2 એટલે એક રીતના. P of C 1 ના છેદમાં 6. P2. સમજ પડી ગઈ બધાને? કોઈને કઈ તકલીફ? આગળ વધીએ આપણે. નેક્સ્ટ. ચાલો હવે સ્વાધ્યાય ચાલુ થાય છે. તો યસ, હવે આપણે કાલથી જ આગળ વધીએ. તો સ્વાધ્યાયમાં સ્વાધ્યાય બહુ મોટું છે. એટલે હવે પછીનું સ્વાધ્યાય પૂરું કરવામાં 2 દિવસ ગણવાના. પછી પ્રકીર્ણનું ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાયના બીજા 2 દિવસ. હવે 4 દિવસ લાગશે આપણને આ ચેપ્ટર માટે. 4 કલાકની જરૂર છે. બરાબર. તો ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.